સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે સોમનાથ મંદિરનો ઇતિહાસ, તેની સાથે જોડાયેલી દંતકથા અને મહિમા વિશે જાણીશું. સોમનાથ મંદિર ભારતના સૌથી પ્રાચીન અને પવિત્ર શિવ મંદિરોમાંનું એક છે. આ મંદિર ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં સોમનાથને પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. સોમનાથ શબ્દનો અર્થ ચંદ્રના નાથ એવો થાય છે. આ સ્થળને પ્રાચીન સમયમાં પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. દંતકથા અનુસાર ચંદ્રદેવે સોનાનું, રાવણે ચાંદીનું અને ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાનું મંદિર બનાવ્યું હતું અને અંતે હાલ પથ્થરથી બનાવેલ અડીખમ ઊભું છે. સોમનાથ મંદિરનો 6 વખત વિધ્વંસ થયા પછી 7મી વખત પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલનું આ મંદિર ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્ય મંડપ એમ 3 ભાગોમાં વહેંચાયેલું છે. મંદિરનું ગર્ભગૃહ સોનાથી સુશોભિત છે, જ્યાં ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે. મંદિરનું શિખર આશરે 150 ફૂટ ઊંચું છે. આ શિખર પર 10 ટન વજનનો કળશ સ્થાપિત છે અને મંદિરની ધ્વજા 27 ફૂટ ઊંચી છે. આ મંદિર કૈલાસ મહામેરુ પ્રસાદ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. સોમનાથ મંદિરની ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ ચંદ્રકાંતભાઈ સોમપુરા દ્વારા બનાવવામાં આવી હતી અને તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાચીન જ્ઞાન અનુસાર માનવામાં આવે છે કે બાણ સ્તંભ મંદિરના દક્ષિણ ભાગમાં આવેલો દિશાદર્શક સ્તંભ છે. તેના ઉપર બાણ બનાવવામાં આવ્યો છે, જેનું મુખ સમુદ્ર માર્ગ તરફ છે. આ બાણ સ્તંભ પર લખેલું છે, અસમુદ્રાત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ. એટલે કે સોમનાથ મંદિરથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખા ખેંચવામાં આવે તો વચ્ચે કોઈ પણ ભૂખંડ કે પર્વત આવતો નથી. સોમનાથ મંદિરની નજીક હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું ત્રિવેણી સંગમ આવેલો છે. આ તીર્થ પિતૃઓના શ્રાદ્ધ, નારાયણ બલિ જેવા ધાર્મિક કર્મો માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. ચૈત્ર, ભાદરવો અને કારતક મહિનામાં અહીં શ્રાદ્ધનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સોમનાથ મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલ અને અહલ્યાબાઈ હોલકરે બનાવેલ મંદિરમાં ભવ્ય શિવલિંગ અને રાણી અહલ્યાબાઈ હોલકરની પ્રતિમાઓ સ્થાપિત છે. સોમનાથની રક્ષા માટે શૂરવીરતા પૂર્વક લડનાર વીર હમીરજી ગોહિલનું બલિદાન અદ્ભુત હતું. તેમનું મસ્તક કપાઈ ગયા પછી પણ તેઓ સોમનાથની રક્ષા માટે લડતા રહ્યા અને વીરગતિ પામ્યા. તેમના બલિદાનની સ્મૃતિમાં મંદિરની સામે તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં ચઢાવવામાં આવતી ધ્વજા પહેલાં હમીરજી ગોહિલની પ્રતિમાને સ્પર્શ કરાવી પછી મંદિર પર ચઢાવવામાં આવે છે. પુરાણોમાં વર્ણવેલી કથા મુજબ દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ હતી અને તેમના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હતા. પરંતુ ચંદ્રદેવનો વિશેષ પ્રેમ માત્ર રોહિણી પ્રત્યે હતો. તેથી બાકીની પુત્રીઓ દુઃખી રહેતી હતી. તેમણે પોતાના પિતા દક્ષ પ્રજાપતિને પોતાની વ્યથા કહી. તેથી દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને સમજાવ્યા, પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહીં. અંતે ક્રોધિત થઈ દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને ક્ષયગ્રસ્ત થવાનો શ્રાપ આપ્યો. ચંદ્રદેવને શ્રાપ લાગતા જ પૃથ્વી પર શીતળતા અને અમૃત વર્ષા બંધ થઈ ગઈ. ચંદ્રદેવ દુઃખી થઈ બ્રહ્માજીની શરણમાં ગયા. બ્રહ્માજીએ તેમને પવિત્ર પ્રભાક્ષેત્રમાં જઈ ભગવાન શિવની આરાધના કરવાનું કહ્યું. ચંદ્રદેવે ત્યાં 10 કરોડ વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને કઠોર તપસ્યા કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને અમરત્વનું વરદાન આપ્યું. ભગવાન શિવે દક્ષના શ્રાપનું પણ માન રાખ્યું અને ચંદ્રદેવને કહ્યું કે કૃષ્ણ પક્ષ દરમિયાન તેમની એક કળા ક્ષીણ થશે
અને શુક્લ પક્ષ દરમિયાન ફરી વધતી જશે અને પૂર્ણિમાના દિવસે તેઓ પૂર્ણ ચંદ્ર રૂપે પ્રગટ થશે. આ રીતે ચંદ્રદેવનો શ્રાપ મોચન થયો. ત્યારબાદ ચંદ્રદેવે ભગવાન શિવને પ્રાર્થના કરી કે તેઓ માતા પાર્વતી સાથે સદાકાળ અહીં નિવાસ કરે. ભગવાન શિવે તેમની પ્રાર્થના સ્વીકારી અને જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં બિરાજમાન થયા અને આ જ્યોતિર્લિંગ સોમનાથ તરીકે પ્રસિદ્ધ બન્યું. મહાભારત, શ્રીમદ્ ભાગવત અને સ્કંદ પુરાણમાં સોમનાથ જ્યોતિર્લિંગની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. માન્યતા છે કે તેમના દર્શન, પૂજા અને આરાધનાથી ભક્તોના પાપ અને દુઃખ નષ્ટ થાય છે. એવું કહેવામાં આવે છે કે અરબી યાત્રી અલ-બરુની એ પોતાના પ્રવાસ વર્ણનમાં સોમનાથનું વર્ણન કર્યું હતું. ઇતિહાસ અનુસાર સોમનાથ મંદિર અત્યંત સમૃદ્ધ અને વૈભવી હતું. મંદિર પાસે અઢળક સોનું, ચાંદી અને હીરા મોતીનો ખજાનો હતો. આ કારણે વિદેશી આક્રમણકારોનું ધ્યાન મંદિર તરફ ગયું. તેનાથી પ્રભાવિત થઈ મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર અનેક હુમલા કર્યા. ઈસવીસન 1025માં તેણે મંદિર પર આક્રમણ કરીને સંપત્તિ લૂંટી અને મંદિરનો વિનાશ કર્યો. ત્યારબાદ ગુજરાતના રાજા ભીમદેવ અને માલવાના રાજા ભોજે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. ઈસવીસન 1297માં દિલ્હી સલ્તનતે ગુજરાત પર કબજો કર્યો અને ફરી મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું. અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુસરત ખાએ સોમનાથ મંદિરને ફરી તોડી સંપત્તિ લૂંટી લીધી. આ રીતે મંદિરના પુનઃનિર્માણ અને આક્રમણોનો સિલસિલો ચાલતો જ રહ્યો. ઔરંગઝેબે ઈસવીસન 1706માં મંદિરને ફરી તોડી પાડ્યું. ત્યારબાદ 19 એપ્રિલ 1940ના રોજ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્છંગરાય નવલશંકર ઢેબરે અહીં ઉત્ખનન કરાવ્યું. ભારત સરકારના પુરાતત્વ વિભાગે તપાસ દરમિયાન મંદિર નીચે 3 માળની ઇમારત અને બૌદ્ધ ગુફાઓના અવશેષો મળ્યાનું જણાવ્યું. હાલનું ભવ્ય મંદિર સૌરાષ્ટ્રના પૂર્વ રાજા દિગ્વિજય સિંહજી દ્વારા 8 મે 1950ના રોજ શિલાન્યાસ કરીને બનાવવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી મંદિરનું પુનઃનિર્માણ થયું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તજનોને શાંતિ તથા આધ્યાત્મિક શક્તિ મળે છે. મહાશિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે. જય સોમનાથ માત્ર એક મંદિર નથી, તે વિનાશ પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ ભારતની આસ્થા, સંસ્કૃતિ અને અડગ શ્રદ્ધાનું પ્રતીક છે. આજે સોમનાથ એક વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ બની ગયું છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.